हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। આજે આપણે બનાવવાના છીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ફ્રાય। તો મિત્રો, દાળ ફ્રાય હોય એટલે સાથે જીરા રાઈસ તો હોય જ, પરંતુ હું આજે તમારી સાથે માત્ર દાળ ફ્રાયની રેસીપી શેર કરી રહી છું। જે દાળ ફ્રાય આપણે દાળને અલગથી બાફ્યા વગર જ બનાવવાના છીએ। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। દાળ ફ્રાય બનાવવા માટે અહીંયા મેં અડધો કપ તુવેરની દાળ, અડધો કપ મગની દાળ, અડધો કપ ચણાની દાળ અને અડધો કપ અડદની દાળ લઈ લીધી છે। બધી જ દાળને સારી રીતે મિક્સ કરી અને પાણીથી આપણે 2 થી 3 વાર વોશ કરી અને તેને અડધો કલાક માટે પલાળીને રાખી દઈશું। અડધો કલાક થઈ ગયો છે, તો હવે આપણે દાળ ફ્રાય બનાવવાનું શરૂ કરીશું। દાળ ફ્રાય બનાવવા માટે આપણે કુકરમાં 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેર્યું છે। આપણે દાળને અલગથી બાફવાના નથી મિત્રો, એટલે આ રીતે આપણે વઘાર કરીને જ દાળને મૂકીશું અને ફટાફટથી દાળ ફ્રાય રેડી કરીશું। ઘી ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું। સાથે જ 7 થી 8 લસણની કળી ઝીણી સમારીને ઉમેરી લઈશું। બધી જ વસ્તુને આપણે પ્રોપર રીતે સાતળવાની છે। 1 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરીને ઉમેરી લીધી છે। સાથે જ જે લીલા મરચાં છે તેને પણ મેં લાંબી સ્લાઇસમાં કટ કરીને ઉમેરી લીધા છે। 1 મીડિયમ સાઇઝનું ટમેટું આપણે કટ કરીને ઉમેરી લઈશું। હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરીશું। દાળ ફ્રાય છે તેનો ટેસ્ટ છે તે ઘીમાં ખૂબ જ સારો આવતો હોય છે મિત્રો, એટલા માટે અહીંયા મેં ઘી ઉમેર્યું છે। તમે ઘીની જગ્યાએ તેલમાં પણ વઘાર કરી શકો છો। બધો જ વઘાર સારી રીતે સતરાઈ ગયો છે, તો હવે આપણે જે પલાળીને દાળ રાખી છે તે ઉમેરી લઈશું અને બધી જ દાળ છે તે આપણે આ સ્ટેજ પર ઉમેરી દેવાની છે અને દાળને પણ આપણે 2 થી 3 મિનિટ જેવું વઘારની સાથે સાતળી લેવાની છે। દાળ થોડી આ રીતે સતળાઈ ગઈ હશે તો તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે અને 2 કપ દાળ લીધી હતી તો આપણે 6 કપ પાણી ઉમેરીશું। 3 ગણું પાણી છે જે દાળ ફ્રાયમાં આપણે ઉમેરવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું। બધું જ મિક્સ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 વિસલ થવા દઈશું। 3 વિસલ થઈ અને કુકર ઠરી ગયું છે, તો તમે જોઈ શકો છો અહીંયા આપણી દાળ ફ્રાય છે તે બનીને રેડી છે। દાળ ફ્રાયમાં દાળ વધારે પડતી બાફવાની નથી હોતી, તો આ રીતની આપણે 90% જેટલી જ બાફવાની હોય છે। હવે દાળ ફ્રાય માટે એક આપણે વઘાર કરી લઈશું, જેના માટે આપણે કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી લીધું છે। આ વઘાર મિત્રો તમારી પાસે સમય હોય અને કરવું હોય તો કરવાનો, ન કરો તો પણ ચાલે, પરંતુ આ વઘારથી જે દાળ ફ્રાયનો ટેસ્ટ છે તે નેક્સ્ટ લેવલ પર જતો રહે છે। ઘી ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 2 થી 3 વઘારના સૂકા લાલ મરચાં, અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। તો આ રીતે બધી જ વસ્તુને સરસ એવી સાતળી લઈશું અને સાથે જ 2 થી 3 ઝીણી સમારેલી લસણની કળીઓ ઉમેરી દઈશું અને અડધી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। બધી જ વસ્તુને આપણે સરસ એવું સાતળી લેવાનું છે। રેસ્ટોરન્ટ વાળા જેવી દાળ ફ્રાય જો આપણે બનાવવી હોય તો આ રીતે 2 વઘાર કરવા ખૂબ જ જરૂરી છે। અડધું ટમેટું ઝીણું સમારીને ઉમેરી લીધું છે। આપણે પહેલાં પણ બધી જ વસ્તુ ઉમેરી હતી, પરંતુ દાળ બફાયાની સાથે બધું જ બફાઈ ગયું હોય એટલા માટે આપણે અત્યારે આ રીતે થોડી થોડી ક્વોન્ટિટીમાં ઉમેરી લઈશું। અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને આપણો દાળ ફ્રાયનો જે બીજો વઘાર છે તે બનીને રેડી છે, તો તેને બનેલી દાળ ફ્રાયમાં ઉમેરી લઈશું। તો તૈયાર છે આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ફ્રાય, દાળ તડકા, તમે જે પણ કહેતા હો। તો આ રીતે ડબલ વઘાર સાથે બનેલી દાળ ફ્રાય છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો મિત્રો તમે આવી મારી રીતે બનાવશો તો તમારો સમય પણ બચશે અને દાળ ફ્રાય છે તે ફટાફટ બનીને રેડી થઈ જશે। દાળને આપણે 5 થી 7 મિનિટ ઉકળવા દઈશું અને લાસ્ટમાં લીલા ધાણાથી ગાર્નિશ કરીશું। તો મિત્રો, આ બાફ્યા વગરની દાળ ફ્રાયની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો।
આવી જ નવી રેસીપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો અને વિડીયોને શેર કરવાનું બિલકુલ પણ ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.